જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ। સરસ મજાનું સવાર પડી ગયું છે અને મેં સુરજ દાદાના દર્શન કરીને મારા દિવસની શરૂઆત કરી દીધી છે। પછી ચણા બફવા મૂકી દીધા છે, જે અક્ષયને નાસ્તામાં લઈ જવાના છે। અને મેં પછી અત્યારના નાસ્તા માટે સરસ મજાની રોટલી અને ચા બનાવી નાખ્યા। બીજું કંઈ હોય કે ના હોય, પણ સવારમાં ચા તો જોઈએ જ। કમેન્ટ કરજો કોણ છે ચા લવર। બસ નાસ્તો કરીને પછી હજી તો ભાઈ સૂતા હતા, એટલે મેં આ કામ કરી નાખ્યું, કપડાં ધોવાનું। પછી ભાઈ રે નહીં તો ધોવા ન દે વળી પાછો। ત્યાં તો ભાઈ ઉઠી ગયા અને નાસ્તો કરીને ભાઈએ આ કામ ઉપાડ્યું। મને કે મમ્મા હુંય કરાવું, પાછો એકના વિનાની બે હામેણી લઈને મંડાણો જોવો। પછી ભાઈ રમીને થાક્યા હતા ને 11:30 વાગી ગયા હતા, તો ભાઈને લાગી ગઈ હતી ભૂખ। તો મેં નીલ માટે વેજીટેબલ ખીચડી બનાવી નાખી અને એને જમાડી લીધું। ત્યાં તો ભાઈ અહીંયા જો હજી તો બનાવતી ત્યાં એને કામ પણ વધાર્યું। આવું કંઈક કરવું પડે ભાઈને વચ્ચે વચ્ચે। પછી મેં અમારા જમવા માટે આજે તો ખાલી દાળ ભાત બનાવી નાખ્યા। રોજ શાક શેનું બનાવવું વળી પાછું। બસ પછી જમીને સૂઈ ગયા। વળી ઉઠીને નીલ તો જોવો, કાર્ડ લઈને બેસી ગયો। હવે વિચાર કરે પાછો, અને મેં વળી એને જોતા જોતા કપડાં હંકેલવાનું કામ કરી નાખ્યું। તો બધાય કાર્ડ હાથમાં લઈને ભાઈ પછી રમતા હતા। વળી પાછું મારે માર્કેટમાં થોડું કામ હતું, શાક ને એવું લેવાનું હતું, તો અમે માર્કેટ જવા માટે નીકળી ગયા। થોડું શાકભાજી લીધું, અને વળી પાછા ફ્રૂટ લેવાનું હતું થોડુંક, અને એમાં પાછું આ પણ લઈ લીધું કેરી। હવે કેરી લાયા હતા તો રાખવી હું, એટલે પછી આવીને તરત રસ બનાવી નાખ્યો। અને સાંજે જમવામાં વળી પાછી મેં રોટલી અને ઠંડો ઠંડો રસ અને ડુંગળી બટેટાનું શાક, અને અમે બધાએ વાળું પાણી કરી લીધા। પણ નીલને ઊંઘ આવે ખરી, પણ હવે સૂતા સૂતા રમે છે, તો લાગે છે કે હમણાં થોડીક વારમાં સૂઈ જશે। હા લાવો, હવે સૂઈ જવાનું છે। બસ પછી તો ભાઈને ધમાર્યા પછી સૂતા ભાઈ માંડ માંડ। બસ અમારો આજનો દિવસ કંઈક આવો હતો। જય માતાજી। લાઈક, શેર, સબસ્ક્રાઈબ।